આજે તારીખ 2 એપ્રિલ 2026 ચૈત્ર મહિનાની પૂનમ એટલે વીર હનુમાનજીની જયંતિ. તો આજે તેમને યાદ કરતી રચનાની એક બે પંક્તિ. જગતમાં એક જ જન્મ્યો જેણે રામને ઋણી રાખ્યા. સાંભળીએ. અરે આજના આ જમાનામાં તમામ દુઃખ કષ્ટ કાપનાર જો કોઈ હોય તો એ હનુમાનજી છે. તેમને તો રોજ યાદ કરવા જ જોઈએ. હરિએ કંઠમાં હાર પહેરાવ્યા એના, મોતી મોઢામાં નાખ્યા. એ મોતીડા કરડીને મારા ફેંકી ને, મોતીડા કરડીને મારા ફેંકીને ત્રાગડા તોડી નાખ્યા રે જગતમાં. અંજલિનો જાયો રે જેણે રામને ઋણી રાખ્યા. હેજી રે જેણે રામને ઋણી રાખ્યા. એ ન કરી કદીએ ઉઘરાણી તે સામા ચોપડાને ચોખા રાખ્યા. એ ન કરી કદીએ ઉઘરાણીને, હે હામા ચોપડાને ચોખા રાખ્યા. હે રાજસત્તામાં એણે ભડકા ભાર્યા પછી, હે રાજસત્તામાં એણે ભડકા ભાર્યા પછી ધૂરમાં ધામા નાખ્યા. જગતમાં એવો જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. હેજી રે એણે રામને ઋણી રાખ્યા. હનુમાન જયંતિ નિમિત્તે આપ સર્વને મારા તરફથી ઘણી ઘણી શુભેચ્છાઓ.